વડોદરા શહેરમાં યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા માટે વડોદરા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને એક સંયુક્ત ઝુંબેશ શરૂ કરી છે। માંજલપુર અને ગોરવા વિસ્તારમાં યુવાનો દ્વારા થતા તમાકુ અને સિગારેટના સેવનને અટકાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના કેટલાક કેફે અને રેસ્ટોરન્ટ્સમાં યુવાનોને ગેરકાયદેસર રીતે તમાકુ સિગારેટ જેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી। આ માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીની સંયુક્ત ટીમોએ જુદા જુદા કેફે અને રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન માંજલપુરના તુલસીધામ અને ગોરવાના આલંબિક સિટી સહિતના વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું। નિયમ મુજબ હેલ્થ વોર્નિંગ બોર્ડ ન લગાવનાર અને કેફી પદાર્થોનું સેવન કરાવનાર કેફે સંચાલકો તેમજ સેવન કરનારાઓ સહિત કુલ 15 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ ઝુંબેશ મિશન ક્લીન અને ઓપરેશન ડેકડાઉન જેવા મોટા અભિયાનનો ભાગ છે। પોલીસ તંત્ર યુવાનોને જાગૃત કરવા માટે સ્કૂલ કોલેજોમાં પણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે।